function do not have maxima or minima કશું જ છે ને એવું બતાવવાનું છે બરાબર કેવી રીતના બતાવીશું તો આના માટે કોઈ જ ડેરિવેટિવ ની કોઈ જ જરૂર નથી કદાચ e⁻x નો ગ્રાફ જ પોતે શો કરે આવો કંઈક એનો ગ્રાફ હોય કદાચ એક્સપોનેન્શિયલ ફંક્શન નો e⁻x નો ગ્રાફ જે મિનિમમ 0 બી ના થાય મેક્સિમમ બી ક્યારે ડિફાઇન હોય નહીં તો જસ્ટ બસ હું તો આટલું જ લખીશ બતાવી દેવાનું સ્ટોરી from above graph we can say that f of x is equals to e⁻x neither maxima nor minima. therefore બસ આટલું જ બતાવવાનું e⁻x નો જસ્ટ ગ્રાફ એક્સપોનેન્શિયલ ફંક્શન નો બીજું કઈ છે નંબર 2 log x એનો બી ગ્રાફ કદાચ આવું કંઈક હોય સમથિંગ x axis y axis y is equals to log x same story આ પૂછાશે નહીં ક્યારે જસ્ટ ખાલી નોલેજ માટે હજી આવું ક્યારે પૂછાયું નથી ને આવશે we can say that g of x is equals to log x neither maxima nor minima તો બંને સિમ્પલ ગ્રાફ બરાબર નેક્સ્ટ થર્ડ આમાં તો એવું નહીં થાય h of x is equals to x cube plus x square plus x plus 4 હા અને બતાવવાનું છે કે મેક્સિમમ બી નથી કે મિનિમમ બી નથી નાઈધર મેક્સિમા નોર મિનિમા શું કરીશું ફર્સ્ટ ડેરિવેટિવ એટલે પહેલા h dash of x ફાઇન્ડ કરું dx now h dash of x is equals to 0 3 ના એવા ફેક્ટર કે જેનું એડિશન થઈને 2 થાય 3 ના એવા ફેક્ટર્સ જેનું એડિશન થઈને 2 થાય થાય ખરી 3 ના એવા ફેક્ટર્સ જેનું એડિશન થઈને 2 થાય તો પોસિબલ જ નહીં થાય તો એવો કોઈ x એટલે ડાયરેક્ટ નથી મળતો તો ડિસ્ક્રિમિનન્ટ ફોર્મ કેવું કઈ કરાવવું જોઈએ ચલો તો ડિસ્ક્રિમિનન્ટ કરીએ પહેલા ડિસ્ક્રિમિનન્ટ નું લઈ દઈએ d b square minus 4ac 4 minus 4 3 અને 1 4 minus 12 minus 8 less than 0 है therefore no real roots exist therefore x not belongs to real number માંથી નહીં હોય કોમ્પ્લેક્સ નંબર માંથી હશે અને આખા ચેપ્ટર માં ક્યાંય કોઈ જ કોમ્પ્લેક્સ નંબર નું ડિસ્કશન નથી આખું ચેપ્ટર ઓન રિયલ નંબર્સ ઉપર જ હોય બરાબર તો આપણો કારણ કે 2D જે બી ગ્રાફ હોય આખો રિયલ નંબર માટે હોય કોમ્પ્લેક્સ નંબર માટે ના હોય therefore no maximum or minimum possible આ ટેક કરીને રાખજો ક્યારેક જો પૂછવો હોય તો આ પૂછ આગળના બે નહીં યાર
બરાબર પૂછવો હોય તો આ પૂછ. આમાં કોઈ ડાઉટ? રેકોર્ડ ચાલુ છે. નંબર 5. Question number 5. Find absolute maximum value and absolute minimum value of following function in given interval. Absolute એટલે બાજુમાં લખી દો વર્ડ ગ્લોબલ. બીજો મીનિંગ છે absolute એટલે ગ્લોબલ. તો find global maximum, global minimum. હવે આની પ્રોસિજર થોડીક ચેન્જ. ચાલો શું કરીશું? સૌથી ફર્સ્ટ ડેરિવેટિવ એટલે કે f dash of x is equals to 0 બી લઈ જ લેવાનું છે. એટલે કે x. હવે આટલું તો બધામાં કરતા જ હતા, લોકલ મેક્સિમા લોકલ મિનિમમ. હવે શું કરતા હતા લોકલ મેક્સિમા મિનિમામાં કે આ પોઈન્ટ જે આવ્યો છે એ પોઈન્ટ ઉપર લોકલ મેક્સિમા બને છે કે લોકલ મિનિમા બને છે એ ચેક કરતા હતા ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ કે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ નો યુઝ કરીને. બરાબર. હવે ગ્લોબલ પૂછે તો આવું નથી કરવાનું. શું કરવાનું છે? એક આ જે પોઈન્ટ આવ્યો એ અહીંયા ઓલવેઝ એક લિમિટ આપેલી હશે. એની સૌથી લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ અને સૌથી રાઈટ હેન્ડ સાઈડ. બરાબર. એ ત્રણ વેલ્યુ એટલે આ બે અને આ એક એવી રીતના ટોટલ ત્રણ વેલ્યુ કન્સિડર કરવાની. ત્યાં મારે મારા ફંક્શન ની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની છે. at x is equals to -2, at x is equals to 0 and at x is equals to 2. ચાલો -2 નો ક્યુબ કેટલો હશે? -8 0. તો આ થઈ ગયો એબ્સોલ્યુટ મેક્સિમમ, ગ્લોબલ મેક્સિમમ, અને આ થઈ ગયો એબ્સોલ્યુટ મિનિમમ એટલે કે ગ્લોબલ મિનિમમ. હવે અમુક વખત અત્યારે તો ક્વેશ્ચનમાં કહી દીધું છે કે ફાઇન્ડ એબ્સોલ્યુટ. બરાબર. એવું નહીં કે એક્ઝામમાં તો ખબર કેવી રીતના પડશે? તો જ્યારે બી ક્વેશ્ચનમાં ઇન્ટરવલ ક્લોઝ બ્રેકેટ સાથે આપેલો હોય ત્યારે ઓલવેઝ એબ્સોલ્યુટ શો કરે છે. બરાબર. લખીને રાખજો, ક્યાંય લખ્યું નથી ટેક્સ્ટબુકમાં આવું. બરાબર. સેન્ટેન્સ લખીને રાખજો. જ્યારે બી ક્વેશ્ચનમાં ઇન્ટરવલ ક્લોઝ બ્રેકેટમાં પ્રોવાઇડ કરેલો હોય ત્યારે ઓલવેઝ મેક્સિમમ મિનિમમ જે બી પૂછે એને એબ્સોલ્યુટ સમજવાનું એટલે કે ગ્લોબલ સમજવાનું. tan x1 0 થી પાઈ કેટલા ક્વોડ્રન્ટ આવે? બે. tan પોઝિટિવ ફર્સ્ટ અને બીજા શેમાં હોય? થર્ડ માં. ઓકે. અને જે પહેલા બે આપ્યા છે એટલે એક જ વેલ્યુ નીકળશે પાઈ બાય. તો આ બે વેલ્યુ અને આ ત્રીજી વેલ્યુ, ત્રણ માટે મારે ફંક્શન ને ચેક કરાવવા. sin 0 plus cos 0 1, પછી sin pi by 4 plus cos pi by 4 1 by root 2 plus 1 by root 2 2 by root 2 એટલે કે root 2 pi sin pi plus cos pi sin pi 0 ને cos pi -1. તો
√2 ની વેલ્યુ 1.41 કહેવાય કદાચ. તો આ આયો એબ્સોલ્યુટ મેક્સિમમ અને આ આયો એબ્સોલ્યુટ મિનિમમ. આ ફાઇનલ આન્સર એબ્સોલ્યુટ મેક્સિમમ ને એબ્સોલ્યુટ મિનિમમ જે પૂછ્યો તો એનો. સર આ x = y/4 નું ફાઇન્ડ કરું. હા એ કરવાનું. જે પેલી લેફ્ટ રાઈટ ની જે લિમિટ હોય એ અને જે x અહીંયાથી નીકળે એ આટલા લેવાના એબ્સોલ્યુટ ની અંદર. એ કન્સિડર કરવો જ પડે. અહીંયા ત્યાંથી જ મળ્યો આન્સર જો π/4 જ મળ્યો ને એબ્સોલ્યુટ મેક્સિમમ. એટલે એ મળી શકે એટલે એને કન્સિડર કરવો જ પડે. ચલો આમાં કોઈ ડાઉટ સેકન્ડમાં? નેક્સ્ટ. હા ફર્સ્ટ ડેરિવેટિવ કે તે જ બધું. આમાં તો ડેરિવેટિવ ફર્સ્ટ ડેરિવેટિવ તો સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ એવું છે જ નહીં. એ તો લોકલ મેક્સિમમ મિનિમમ માટે જ હોય, ગ્લોબલ માટે હોય જ. સિમ્પલ એક જ પ્રોસીજર બરાબર. ફિફ્થ નો થર્ડ. Okay, that is true. Four x નો 4 x square નો 2x by 2 એટલે કે x. x 4 તો -2 4 અને 4.5. ચાલો -2 માટે -2 માટે -8 -2 નો સ્ક્વેર 4 4/2 2 એટલે કે -10 4 16 4 નો સ્ક્વેર 16/2 8 4.5 એટલે કે 9/2 9 4s are 2 to 18 minus 9/2 નો સ્ક્વેર 81/4 into 2 81/8 કેટલો થશે 10 point something અને 18 માંથી 10 point something કટ થાય એટલે 8 થી સહેજ ઓછો આન્સર આવશે. મેક્સિમમ કે મિનિમમ તો ક્યાંય નહીં મળે પણ આન્સર તો 63/8. ઓકે આ કર પણ આન્સર 63 એટલે હા 8 થી સહેજ ઓછું 64 થાય ને 8 હા એટલે એબ્સોલ્યુટ મિનિમમ અને આને કહેવાય એબ્સોલ્યુટ મેક્સિમમ. નંબર 4 ચલો ડેશ 3 નો 0 now 0 તો x 1 હવે 1 ઓલરેડી આમાં બી હતો જ તો અહીંયા તો બે જ ફાઇન્ડ કરવાના આયા મારે at x is equals to -3 and x is equals to 1. ચાલો -3 ઉપર -3 -1 -4 નો સ્ક્વેર 16 પ્લસ 3 19 અને 1 ઉપર 0 નો સ્ક્વેર 0 પ્લસ 3 3
તો એબ્સોલ્યુટ મેક્સિમમ અને એબ્સોલ્યુટ મિનિમમ. તો આ થયો આન્સર. કોઈ ડાઉટ આમાં? બધામાં સેમ જ પ્રોસીજર ફોલો કરી છે, કોઈ ચેન્જ નથી. નેક્સ્ટ નંબર 6. હવે બધા ભાગ છે ને સમ, બધામાં એક એક જ હશે. ચાલો ક્વેશ્ચન નંબર 6 શું કહે છે? ફાઇન્ડ maximum profit that a company can make if the profit function is given by કઈ કીધું છે અને ઇન્ટરવલ બી નથી આપ્યો ને, અને ના તો પછી મેક્સિમમ પ્રોફિટ તો લોકલ તો p of x છે 41 minus 24x minus 18x અને ફાઇન્ડ શું કરવાનું છે? મેક્સિમમ પ્રોફિટ એટલે ફંક્શન ને કેવું બનાવવાનું? બેઝિકલી મેક્સિમમ વેલ્યુ ફંક્શન ની ફાઇન્ડ કરવાની છે. કઈ જગ્યાએ? 24 ની જગ્યાએ 41 minus 72x અને આ બધા બરાબર? ઓકે ચલ હવે પહેલા ક્વેશ્ચન સમજો. આ ફંક્શન આપ્યું છે, આને શું બનાવવાનું છે? મેક્સિમમ. કશું જ કીધું નથી, ક્લોઝ બ્રેકેટ નથી, એનો મતલબ સમજવાનો લોકલ. તો સ્ટાન્ડર્ડ પ્રોસીજર લોકલ મેક્સિમમ લોકલ મિનિમમ ની રિપીટ કરીશ, બીજું કશું જ નહીં. સેમ સ્ટેપ ફોલો. ચાલો સૌથી ફર્સ્ટ p dash of x ના તો 36x is equals to minus 72, x is equals to minus 2. હવે આ પોઈન્ટ મેક્સિમમ બનાવે છે કે મિનિમમ એ મારે ચેક કરવું પડે. હવે ક્વેશ્ચનમાં મેક્સિમમ જ પૂછ્યું છે તો એ જ બનાવતો હશે, એ ખબર છે, પણ બતાવવું પડશે છતાં બી. બરાબર? ફર્સ્ટ ડેરિવેટિવ કે સેકન્ડ ડેરિવેટિવ થી? સેકન્ડ જ ઈઝી પડશે કદાચ. ચાલો તો p ડબલ ડેશ x. હવે આ x ની વેલ્યુ ડબલ ડેરિવેટિવ માં શું કરાવવાની? પ્લેસ કરવાની. તો at x is equals to -2 p double dash of x is less than 0 અને ડબલ ડેરિવેટિવ ના રૂલ પ્રમાણે ડબલ ડેરિવેટિવ નો આન્સર લેસ ધેન 0 થાય એ પોઈન્ટ લોકલ મેક્સિમમ બનાવે. બરાબર? therefore at x is equals to -2 p of x મેક્સિમમ. તો મેક્સિમમ બનાવે છે -2 પર, અને હવે કેટલો થતો હશે પ્રોફિટ? ઓરિજિનલ ફંક્શન માં મૂકી દો x ની જગ્યાએ -2. -72 2s are 144 72 144 minus 72 72 plus 41 113 કદાચ. આ છે ને આન્સર? મેક્સિમમ પ્રોફિટ. તો આવા ફોર્મમાં આપ્યું હશે, ડાયરેક્ટ નહીં કીધું હોય. બરાબર? આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ના ફોર્મમાં કંઈક લખીને આપ્યું હશે. આમાં કોઈ ડાઉટ? સેમ પ્રોસીજર, કશું જ ચેન્જ નથી. સર આમાં એક ખાલી ફર્સ્ટ ડેરિવેટિવ ઉપર સમજે છે ને? ફર્સ્ટ ડેરિવેટિવ કે સપોઝ મારે આ પોઈન્ટ ઉપર કરવાનું હોય -2, તો હું શું કરીશ? -2 થી લેસ ધેન લેફ્ટ હેન્ડ સાઈડ એક વેલ્યુ ગમે તે એક વેલ્યુ લઈશ. બરાબર? અને ચેક કરીશ એ વેલ્યુ f dash of x માં મૂકીને કે એનો આન્સર લેસર ધેન 0 આવે છે કે ગ્રેટર ધેન. સેમ વસ્તુ -2 થી રાઈટ હેન્ડ સાઈડ ની ગમે તે એક વેલ્યુ લઈશ, f dash of x એટલે p dash of x છે, p dash of x માં પ્લેસ કરીશ, ડિસાઈડ કરીશ આન્સર ગ્રેટર ધેન 0 આવે છે કે લેસ ધેન 0 આવે છે. જો લેફ્ટ સાઈડ નો લેસ ધેન 0 અને રાઈટ સાઈડ નો ગ્રેટર ધેન 0 આવતો હોય તો u બને. લેફ્ટ સાઈડ નો લેસ ધેન 0
રાઈટ સાઈડ નો ગ્રેટર ધેન 0 તો u બને. રિવર્સ કન્ડિશન થતી હોય તો ઊંધો u બને. અને u આવે તો લોકલ મિનિમમ બને. ઊંધો u આવે તો લોકલ મેક્સિમમ. બરાબર, ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. નેક્સ્ટ 7. Find both maximum minimum value. ફંક્શન આપ્યું છે. હા, ક્વેશ્ચન માં ઇન્ટરવલ આપ્યો છે ક્લોઝ માં. તો કયું ફાઇન્ડ કરવાનું? એબ્સોલ્યુટ ગ્લોબલ. ચલો ડેશ. ના, હવે આ બહુ અગત્યનું સ્ટેપ છે, ધ્યાન રાખજો ખાસ. ઓકે, ક્યુબિક ઇક્વેશન છે. આ બેમાંથી x² કોમન લેવાય. આ બેમાંથી 2 ચલો બની જાય છે. ના બનતું હોત તો નવી મેથડ કરવી પડે, પણ અહીંયા ફેક્ટર્સ પડી જાય છે. x² -2 તો પોસિબલ થાય નહીં, તો x આવશે 2 કારણ કે સ્ક્વેર ક્યારે નેગેટિવ ના હોય. તો 0 2 અને 3 ત્રણ પોઈન્ટ થયા મારે જ્યાં ચેક કરવાના છે. ચાલો તો at x0 at x2 at x3. ચાલો 0 ઉપર ફંક્શન નો આન્સર x ની જગ્યાએ 0 0 0 0 25. 2 ઉપર 2 to raise to 4 16 3 48. 2 નો ક્યુબ 8 8 8 64. 2 નો સ્ક્વેર 4 12 4 48. 48 2 96 plus 25. શું થશે? સેકન્ડ માં -39 અને લાસ્ટ માં 60. એટલે આમાં સેકન્ડ માં કેટલો? -39. પાકો ને? લાસ્ટ માં 6. થર્ડ માં કેટલો? યસ નો બરોબર 3 માંથી 16. હા, ચેક કરો એકવાર પાછળ. ઓકે, ઓકે અને મિનિમમ -39 પાછળ આન્સર માં -39 આપ્યો છે. આન્સર આપ્યો હોય ને? આન્સર તો આપ્યો છે. શું ના? Absolute maximum 25 and absolute minimum -39. ક્વેશ્ચન આ છે જ. 7 25 -30. -39. Okay. ચલો આમાં કોઈ ડાઉટ? 7th માં નથી કોઈ ડાઉટ? 7th માં 8.
એક સેન્ટીમીટર પ્લસ At what point in interval 0 to 2 pi કહી દીધું છે ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ પૂછે છે ઓનલી મેક્સ સારો સમજો ધ્યાનથી જોજો sin 2x નો 2%. તો cos માં આન્સર 0 ક્યાં રહ્યા 5 by 2 3 pi by 2 એક આખા યુનિટ સર્કલ એટલે કે પહેલા ચાર ક્વોડ્રન્ટમાં બે જ આવે ને pi by 2 અને બીજો 3 pi by 2 એટલે x કેટલો થાય pi by 4 તો આ બે x પ્લસ આ બે x ટોટલ 4x ફાઇન્ડ કરવાના છે બરાબર આ બે અને આ બે ટોટલ 4 થાય ચાલો તો ફર્સ્ટ 0 ઉપર pi by 4 ઉપર અને 2 pi x 0 તો sin 0 0 pi by 4 તો x pi by 4 તો 2x કેટલો થાય pi by 2 sin pi by 2 કેટલો થાય 1 x 3 pi by 4 તો 2x 3 pi by 2 અને sin 3 pi by 2 કેટલો થાય -1 કદાચ અને x 2 pi તો 2x કેટલો થાય x 2 pi તો 2x કેટલો થાય 4 pi અને sin 4 pi કેટલો થાય 0 તો મેક્સિમમ અને મિનિમમ absolute maximum minimum absolute -1 okay absolute તો આવા ઘણી બધી વખત આવેલા છે 2 માર્કર્સ absolute minimum છે ડાઉટામાં નેક્સ્ટ 9 What is the maximum value of the function sin x plus cos x? કોઈ ગ્લોબલ કીધું નથી એટલે કે લોકલ છે લોકલ છે sin x plus cos x ચાલો f dash of x sin નો cos x tan x 1 x તો કેમ એક જ એવું કેમ મને ક્વોડ્રન્ટની લિમિટેશન આપી 1 pi by 4 ફર્સ્ટ ક્વોડ્રન્ટ માંથી સેકન્ડ માંથી નીકળવો હોય તો pi plus pi by 4 એટલે કે કેટલો થાય 5 pi by 4 તો એક યુનિટ સાયકલ પૂરી થઈ એક યુનિટ સાયકલ પૂરું થયું હજી તો બીજું f ફરે હવે બીજું ફરવું તો 2 pi plus pi by 4 થાય કદાચ 2 pi plus pi by 4 એટલે કે 9 pi by 4 હવે બીજા યુનિટ સર્કલમાં ત્રીજું ક્વોડ્રન્ટ તો જેમ pi પ્લસ હતું એમ ત્યાં શું આવે 3 pi પ્લસ તો ત્યાં આવે 3 pi plus pi by 4 13 pi by 4 તો કઈક સિક્વન્સ ખબર પડી હવે pi by 4 4 ના ઇન્ટરવલમાં વધે છે તો આવા તો x ચાલ્યા જ કરશે તો આ આટલા બધા x મારા માટે આટલા બધા x છે મેક્સિમમ વેલ્યુ પૂછી હા શું કહે છે સર પહેલા પાય પછી 2 પાય 3 પાય આખું ભરીને જ નહીં આની વાત છે પહેલું ફર્સ્ટ ક્વોડ્રન્ટ યુનિટ સાયકલ પછી થર્ડ ક્વોડ્રન્ટ જ્યાં 10 પોઝિટિવ હોય એટલે કે pi plus pi by 4 એક સાયકલ પૂરી જ્યાં 10 પોઝિટિવ હોય બીજી સાયકલ 360 થી અબવ વાળી સાયકલ સેકન્ડ ચાલુ થશે એટલે કે બીજી સાયકલમાં જ્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે એટલે 2 pi plus કહેવાશે મારા માટે તો 2 pi plus pi by 4 બીજી સાયકલનું થર્ડ ક્વોડ્રન્ટ એટલે કે 3 pi plus આવશે પાછું ત્યારે તો 3 pi plus pi by 4 તો આવી રીતના તો બધી જ સાયકલ ચાલ્યા જ કરશે
હા બધા ક્વોડ્રન્ટના બધા સાયકલના ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં મેક્સિમમ હશે ને ભાઈ? હવે આન્સર કઈ કોમન નીકળતો હશે બધાના ફર્સ્ટ નો અને બધાના થર્ડ નો. હવે એ કેવી રીતના સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ चाहिए કે ફર્સ્ટ ડેરિવેટિવ चाहिए? ઇઝી છે ને કદાચ માઇનસ સાઇન એક્સ માઇનસ ચલો હવે વેલ્યુઝ પ્લેસ કરાવવાની સ્ટાર્ટ કરું છું. પહેલો pi/4 માઇનસ માઇનસ sin pi/4 માઇનસ cos pi/4 માઇનસ 1/√2 માઇનસ 1/√2 માઇનસ 2/√2 એટલે કે માઇનસ √2. Now at x is equals to 5 pi/4. હવે ધ્યાન રાખવાનું 5 pi/4 બન્યો ક્યાંથી હતો? પાઈ પ્લસ થર્ડ ક્વાડ્રન્ટ માંથી. થર્ડ માં sin અને cos બંને કેવા હોય? નેગેટિવ હોય તો બંનેની સાઇન બદલાય એટલે હવે એ થઈ જશે બેઝિકલી sin pi/4 પ્લસ cos pi/4 થઈને આપશે √2. 9 pi/4 પાછો આવ્યો છે ફર્સ્ટ માંથી તો ફર્સ્ટ માં તો જે સાઇન હતી બધી એની એ જ રહે મારા માટે તો કદાચ આ pi/4 ઉપર જે મળ્યો છે એ જ મને આન્સર 9 pi/4 ઉપર બી મળશે. આ જે મને સેકન્ડ થર્ડ ક્વાડ્રન્ટ માંથી જે 5 pi/4 ઉપર મળ્યો છે એ જ આન્સર મને 13 pi/4 ઉપર બી મળશે અને ચાલ્યા કરશે. અહીંયા 17 pi/4 માટે બી સેમ, અહીંયા 21 pi/4 માટે બી સેમ. હજી તો આન્સર આ પોઈન્ટ ના આન્સર નીકળ્યા છે હજી ફાઇનલ આન્સર નથી તો અહીંયાથી મને ખબર પડે કે ડબલ ડેરિવેટિવ નો આન્સર નેગેટિવ છે એટલે એ પોઈન્ટ ઉપર લોકલ મેક્સિમમ બનશે. લોકલ મેક્સિમમ પોઈન્ટ અને આ બધા જ પોઈન્ટ ઉપર ડબલ ડેરિવેટિવ નો આન્સર કેવો છે? પોઝિટિવ છે તો અહીંયા બનશે લોકલ મિનિમમ પોઈન્ટ. તો પોઈન્ટ ડિસાઇડ થઈ ગયા છે. હવે એની વેલ્યુ ચલો વેલ્યુ કેવી રીતના કરીશું? pi/4 9 pi/4 17 pi/4 બધા ઓરિજિનલ માં મુકાવાના. at x is equals to pi/4 9 pi/4 બધાનો થશે કોમન જ પણ બતાવવાનું બધાનું. sin pi/4 plus cos pi/4 √2 અને આ આયો લોકલ મેક્સિમમ વેલ્યુ. Now at x is equals to 5 pi/4 13 pi/4 21 pi/4 dot dot dot. फाइव pi/4 थर्ड क्वाड्रंट માંથી આવે છે sin cos ની સાઇન બદલાય તો માઈનસ sin pi/4 માઈનસ cos pi/4 માઈનસ √2 આયો લોકલ મિનિમમ વેલ્યુ અને મોસ્ટ આઈએમપી સમ છે આ. કોઈ ડાઉટ કેવી રીતના કર્યું છે? પ્રોસિજર સેમ પણ પોઈન્ટ્સ વધારે અને પોઈન્ટ્સ વધારે ખાલી શો કરાવવા માટે જ છે બાકી રિઝલ્ટ તો બધામાંથી સેમ જ નીકળે છે જે મેઈન ઇમ્પોર્ટન્ટ છે જાણવા બરાબર અને શો કરાવવા. છે કોઈ ડાઉટ આમાં? નેક્સ્ટ 10th find maximum value of function
2x cube minus 24x plus 107 in interval 1 2 3. અને પછી બી પૂછે છે કે ફરીથી મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરો, ઇન્ટરવલ બદલી દે છે, -3 થી -1 કરી દે છે ત્યારે. યસ, છે ગ્લોબલ. આવું થશે કઈ? હવે આ જે +2 છે એ ફર્સ્ટ કેસમાં ચાલશે અને -2 છે એ સેકન્ડ વાળા કેસમાં ચાલશે, કારણ કે 2 -2 ફર્સ્ટ વાળા કેસમાં તો આવતો નથી. સેકન્ડ વાળો કેસ છે મારા માટે -3 થી -1. બરાબર, તો ક્વેશ્ચન બંને માટે કોમન છે. નાવ બધા પોઈન્ટ લઈ લઈએ. એક 1 પહેલા ફર્સ્ટ કેસ માટે લઈએ છે, તો 1 2 અને 3. ચાલો, તો 1 માટે 2 - 24 plus 107 કેટલા થશે? Sir, 85, 75 and 89. 85 પછી 89. અને 89. ઓકે, અને પૂછ્યું છે મેક્સિમમ કે બંને પૂછ્યું છે? ઓન્લી મેક્સિમમ પૂછ્યું છે. ઓકે, તો આયો એબ્સોલ્યુટ મેક્સિમમ. ફર્સ્ટ કેસ નો આન્સર. નાઉ સેકન્ડ કેસ. At x is equals to -3, -2 અને -2. ચાલો, -3 125 ડાયરેક્ટ લખું છું, કરતો નથી. સાચું છે ને? માઇનસ ચાલો, -2. આ તો મોઢે થઈ જશે. -16 plus 48 plus 100. કેટલા? તો 139 આવે. 139. ચેક કરતો -2 129. તો આયો મેક્સિમમ, એબ્સોલ્યુટ મેક્સિમમ. તો આમાં કદાચ કશું જ નવું નથી. આ સમા કશું જ નવું કર્યું નથી. જે રૂટીન ચાલે છે એનો એ જ ફોલો કર્યું. ખાલી બે કેસ છે. ચલો, નેક્સ્ટ. Question number 11. It is given that at x is equals to 1, function attains its maximum value. કહી દીધું છે 1 ઉપર એ મેક્સિમમ વેલ્યુ અટેન્ડ કરી રહ્યો છે. તો પહેલા તો ફંક્શન લખી દઉં.
હવે 1 ઉપર એ મેક્સિમમ વેલ્યુ અટેન્ડ કરતો હોય સપોઝ કે, તો એનું ડેરિવેટિવ 1 ઉપર શું થતું હશે? 0 થતું હોય તો જ કદાચ x1 ટર્નિંગ પોઈન્ટમાં આવતો હોય મારા માટે. હવે આગળ બીજું શું કહે છે? હા, its maximum value on the interval 0 to 2. Find the value of a. Find the value of a. A ની વેલ્યુ જોઈએ છે. પહેલા ડેશ 4x cube 124. now f dash of x is equals to 0. Put x is equals to 1 કારણ કે 1 ઉપર એ અચીવ કરે છે f dash of x 0, તો 4 minus 124 plus a, Plus 1. therefore a minus 120 0, therefore a is equals to final answer. 2 માર્કર માટે IMP છે, ટિક કરીને રાખજો. 1 કે 2 માર્કર માટે IMP છે. નંબર 12 IMP અને લાસ્ટ આવા ટાઈપનો, પછી બધા જ ડાયરેક્ટ આવશે પ્રોબ્લેમ. નંબર 12 મેક્સિમમ ને મિનિમમ એબ્સોલ્યુટ છે, એબ્સોલ્યુટ છે. મેક્સિમમ અને મિનિમમ sin 2x નું cos 2x into 2 આવું કઈ થાય. now cos 2x આયો -1/2, તો cos નેગેટિવ કયા ક્વોડ્રન્ટમાં હોય? સેકન્ડ અને થર્ડ. સેકન્ડ માં જવા માટેનો પાથ અને થર્ડ માં જવા માટેનો પાથ, તો પાઈ માઈનસ પાઈ પ્લસ, અને cos માં 1/2 ક્યારે આવતો હોય? 60 ડિગ્રી. પાઈ બાય 3, તો પાઈ માઈનસ પાઈ બાય 3, પાઈ પ્લસ. આ ફર્સ્ટ સાયકલ ફર્યા છે. મારે x ક્યાં સુધી અલાઉડ છે લેવા માટે? 0 થી 2 પાઈ સુધીમાં. હજી બીજી સાયકલ ફરું હું. આ એક સાયકલ ફર્યો, હવે બીજી સાયકલ ફરું 3 પાઈ માઈનસ અને 3 પાઈ પ્લસ. હજી બી ફરી શકાય છે, જોઈએ જરૂર છે કે નહીં. તો 3 પાઈ માઈનસ પાઈ 2 પાઈ બાય 3, આ 2x છે. 3 પાઈ પ્લસ પાઈ 4 પાઈ બાય 3, 9 પાઈ માઈનસ પાઈ. હવે અહીંયાથી x નીકાળો. પાઈ બાય 3, 2 પાઈ બાય 3, 4 by આ બધા જો રેન્જમાં આવે છે. 2 પાઈ સુધીમાં જ લેવાના છે મારે. આ બધા છે રેન્જમાં કે નથી? ચાલે. 5 by 3 60, 60 by 300, 360 સુધી ચાલે. બરાબર. તો હજી બી એક ટ્રાય કરવો જોઈએ, આગળ કોઈ આવતો હોય. મેં તો બે સાયકલ અહીંયા સ્ટોપ કરાયું ને હજી. હા, હવે આગળ જઈશું તો 6 પાઈ બાય 3 થશે કદાચ. ખબર નથી કે ના થાય. હા એટલે રેન્જમાં તો છે. હા, એટલે એમ નહીં, આ રેન્જમાં છે, પણ હજી બી કોઈક આવતો હોય છે. મેં હજી તો અહીંયા બે સાયકલ સ્ટોપ કરી દીધું ને. પછી નહીં આવે પાકું? એવું કેવી રીતના ખબર પડે? પણ એમ નહીં, હવે હું ત્રીજી વખત સાયકલ પર. બરાબર. આપણે 2x નું કર્યું તો એમાં ઇન્ટરવલ 0 થી 4 પાઈ થઈ જાય. એવું નહીં, હું મારે આ x ની વેલ્યુ 0 થી 2 પાઈ સુધી ચાલે, 2x ની વેલ્યુ 0 થી 4 પાઈ સુધી ચાલે. એમાં એટલે હવે 0 થી 4 પાઈ હું ત્રીજી સાયકલ ફરીશ તો 5 પાઈ માંથી માઈનસ જઈશ. આ તો વધી જશે, તો જરૂર નથી લેવાની. ચાલશે.
ત્રીજી સાયકલ જઈશ એટલે 5 પાઈ માંથી માઇનસ જઈશ 4 પાઈ સુધી જ જઈ શકાય મારાથી, બરાબર. તો હવે આગળ જવાની જરૂર નથી. અહીંયા સ્ટોપ. તો આટલા x મળે 4. તો આ 4 ઉપર ફાઇન્ડ કરવાનું અને બીજા બે 6 ઉપર ફાઇન્ડ કરવાનું છે. f ગ્લોબલ છે ડાયરેક્ટ. જો આ વસ્તુ ડેરિવેટિવ લોકલ હોત તો બહુ લાંબો થાત. બહુ લાંબો થાત જો લોકલ માં આવ્યું હોત તો. ચલો એક 0 ઉપર, બીજો π/3 ઉપર, ત્રીજો 2π/3 ઉપર, પછી બીજો લઈએ. ચલો પહેલા તો 0 ઉપર શું આવશે આન્સર? 0 પ્લસ sin 0 π/3. હવે x જ્યારે π/3 છે ત્યારે 2x કેટલો છે? 2π/3. પણ 2π/3 બન્યો કેવી રીતના છે? π - π/3 એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવો હોય? પોઝિટિવ. તો બેઝિકલી આને sin 2π/3 ને sin π/3 જ લખાય મારાથી. તો હું અહીંયા લખીશ π/3 પ્લસ sin π/3. sin 60 કેટલો થશે? x 2π/3 તો 2x 4π/3 અને 2x 4π/3 બન્યો છે પાઈ પ્લસ થી, અને પાઈ પ્લસ માં ત્રીજા ક્વોડ્રન્ટમાં સાઇન નેગેટિવ હોય તો હું એને લખીશ માઈનસ sin π/3 કરીને. આવું કઈક 3 નીકળે. હવે બાકી ના ચાલો 4π/3. 4π/3 બન્યો x છે ત્યારે 2x છે 8π/3. 8π 3π માઇનસ માંથી બન્યો છે સાઇન પોઝિટિવ હશે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે હું એને લખીશ તો sin π/3 તરીકે જ. તો 4π/3 પ્લસ sin π/3. π/3 કદાચ એ જ સિમિલર પેટર્ન થી આવું થશે. અને લાસ્ટ 2π sin x 2π છે તો sin 4π 0. ચાલો હવે મેક્સિમમ શું પહેલો 0 કદાચ સૌથી મિનિમમ લાગે છે, બરાબર. હવે મેક્સિમમ લાવવાનું છે 2π 3.14 into 2 6.28. એનાથી વધારે કોઈ નહીં થતો હોય. પ્લસ વાળા જ આપણે તો વિચારો પ્લસ માં હાઈએસ્ટ કયો છે? આ છે. તો 4π/3 કેટલો થાય? પાઈ 3.14 છે. 3.14 into 4 divided by 3 એ 4.18 થાય. 4.18 અને √3/2 નું એપ્રોક્સ વેલ્યુ 0.7/2 થશે ને? √3 એટલે 1.73 by 2 તોય 0 point something 0.86 અને બંને એડ કર તોય 5 point something થશે ને. હા હા તો 2π હાઈએસ્ટ થાય. તો આયો એબ્સોલ્યુટ મેક્સિમમ. આયો એબ્સોલ્યુટ પહેલા આમાં કોઈ ડાઉટ? અને ટીક કરી દો મોસ્ટ આઈએમપી સમ છે. લાંબો છે અને મોસ્ટ આઈએમપી છે. હવે ઠીક કર દો. નહીં નહીં બધું થઈ ગયું.
ચાલો નેક્સ્ટ. હા પેલા આ લખી દેવાનું છે અત્યારે જ લખી દો. આ લખી દેવાનું છે, લખી દો. क्या वो गए क्या બીજામાં લખી દો, પેજ પહેલા લખી દો 2 મિનિટમાં. જો કરવા આવડતું હશે તો. આગળ લાસ્ટ પછી હજી અમને કેટલી પતા તું પણ કે મારી આપણે સોવર લખી કાઢના પેજ નંબર લગાવી દો. હા સર બીજા વાર પેજ નંબર 37 અને પેલું તો સ્ટાર્ટ. યસ ના મોબાઈલ કોણ છે પ્રેક્ટિસ પેજ આપતા
ઓનલાઈનમાં પણ એક તો લઈ જશે એટલે પહેલી ચાર તો હમણાં ભેગા છીટી ચાલો લખાઈ દો. અરે શીખવાનો ભાવ Question number 13. 13, 14, 15, 16 ચારે સેમ ટાઈપ્સ ના અને ચારમાંથી એક ઘણી બધી વખત પેપરમાં 3 માર્ક્સમાં આવેલો છે. જ્યારે પ્રોબ્લેમ તમને વેટેજ વધારે રાખવું હશે તો 4+3 માં બી આવી શકે છે. બરાબર 4+3 ગુજરાત બોર્ડ સીબીએસઈ માં એક જ આવે છે ઓલવેઝ. ગુજરાત બોર્ડમાં વેટેજ વધારે રાખવું છે તો 4+3 માં બી આવી શકે. હા 13 છે ને? હા yes. Find two numbers. હવે અહીંયા ધ્યાન રાખજો પેટર્ન આખી. Find two numbers whose sum is 24 and whose product is as large as possible. તો ક્વેશ્ચન માંથી પહેલા તમારે નક્કી કરવાનું છે કે given data શું છે. x plus y is equals to 24 આ given data થયો. હવે દરેક ક્વેશ્ચનમાં કંઈક આપ્યું હશે કે જેને રિસ્પેક્ટમાં રાખીને એને તમારે મેક્સિમમ કે મિનિમમ બનાવવાનું હશે. એવું કંઈક આપ્યું હશે. અહીંયા શું છે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરો. હોઝ મારે એવી રીતના નંબર કહેવાના છે કે જેથી પ્રોડક્ટ કેવો થવો જોઈએ મેક્સિમમ. તો મેક્સિમમ ફંક્શન કોને બનાવવાનું છે મારે xy. તો આ મારું નવું ફંક્શન છે જેને મારે મેક્સિમમ બનાવવાનું છે. હા હવે કોઈ બી વખત આ બધા જ ક્વેશ્ચનમાં બે વેરીએબલ રાખવાના નહીં. હા ના 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 બે વેરીએબલ ક્યારે બી ક્વેશ્ચન થી આગળ વધવાનું જ નહીં. કોઈ બી નંબર ના પણ એવું કેમ કહ્યું હા પણ તેથી કીધું બરાબર એક સોલ્યુશન છે પણ એવું મને નથી ખબર કે એ કરતા જ પ્રોડક્ટ મેક્સિમમ મળશે. જેમ કે 13 into 11 કેટલા થાય 13 into 11 કેટલા થાય હા 143 ઓકે અને 12 12 144 તો 12 હાઈએસ્ટ એટલે મારે આમાં તો ઘણા બધા હોય ને મારે એવા નંબર્સ જોઈએ છે જે સૌથી હાઈએસ્ટ ટ્રાયલ એરર કરે વગર એમાં એના માટે આપણે કરવાનું હવે ધ્યાનથી અહીંયા જો જે ફંક્શન ને મેક્સિમમ કરવાનું છે એને કંઈક નામ આપી દો તમારી જે ઈચ્છા હોય. શું આપવું છે એ ગમે તમારી મરજી. એફ રાખો હોય તો સ્ટાન્ડર્ડ એફ રાખો. હવે અહીંયા બે ઓપ્શન છે f of x બી લખી શકાય અથવા f of y બી લખી શકાય. એ ડિપેન્ડ્સ છે કે તમે y ને x માં અહીંયા કન્વર્ટ કરાવો છો કે x ને y માં કન્વર્ટ કરાવો છો. ઇક્વેશન ને એક વેરીએબલ માં લઈ જવાનું છે. બરાબર અત્યારે x અને y બે વેરીએબલ છે. મારે બેમાંથી એક વેરીએબલ માં ઇક્વેશન ને લઈ જવું છે. તો હું જનરલી x માં લઈ જઈશ y ને x માં કરાવીશ કન્વર્ટ. ગમે તેમાં કરાવવા એવું કઈ જરૂરી નથી. એ હજી બીજા સમ્સ કરતા જઈશું એમ ખબર પડશે. ચાલો તો x y ની જગ્યાએ શું લખાશે 24 આ થઈ ગયું ફંક્શન. અને આ ફંક્શન ને શું બનાવવાનું છે મારે મેક્સિમમ લોકલ મેક્સિમમ સ્ટાન્ડર્ડ પ્રોસીજર. અહીંયા સ્ટાન્ડર્ડ પ્રોસીજર યસ. તો આટલા સ્ટેપ્સ નવા હતા.
now પોઈન્ટ મળી ગયો 12 પણ મારે તો એવું પ્રૂવ કરવાનું છે કે આ 12 પોઈન્ટ એક એવો પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર આ જે પ્રોડક્ટ નું ફંક્શન છે એ બનાઈ ગયેલું છે મેક્સિમમ યુઝિંગ સેકન્ડ ડેરિવેટિવ કે ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ બકાર ઇઝી ફર્સ્ટ મને ખબર જ છે આ બનાવવાનો છે કેમ તો જે મેક્સિમમ થાય ને પૂછ્યું એ જ છે ક્વેશ્ચનમાં ખબર જ છે સ્ટોરીઓ છાપવાની છે બરાબર અહીંયાથી હવે પાછું ડબલ ડેરિવેટિવ નો આન્સર કેવો આવવો જોઈએ મેક્સિમમ બનાવવું હોય તો નેગેટિવ બરાબર ડબલ ડેરિવેટિવ લેસ ધેન 0 થવો જોઈએ -2 at x is equals to 2 double derivative less than 0 બની ગયો therefore at x is equals to 12 function f of x is maximum local maximum હવે વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી નથી ક્વેશ્ચન માં કે પ્રોડક્ટ કેટલો થશે પણ ફાઇન્ડ કરી દો x ની જગ્યાએ 12 મૂકી દો 12 into 12 140 તો આ કયો આન્સર અને જે બે નંબર જોઈતા હતા એક 12 છે તો બીજો બી કેટલો થઈ ગયો મારા માટે 12 બરાબર તો ટ્રાયલ એરર થી વાર લાગશે અને આ ટ્રાયલ એરર વગર ની હા એ કરાય જ નહીં માર્ક્સ જ નહીં ખાલી ખબર પડે મને કે આન્સર આવો હા એટલે એવું ઠીક છે બાકી મેથડ તો આજ કરવી પડે તમારે બરાબર અને અહીંયા સ્ટોરી લખવાની ભૂલાય નહીં યુઝિંગ સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ ચાલો નેક્સ્ટ 14 find two positive numbers x and y such that x plus y is equals to 60 આ given condition છે and xy cube ને maximum બનાવવાનો છે બે વેરિયેબલ માં છે ફંક્શન x અને y એક વેરિયેબલ માં લાવવું પડશે x ને યસ હવે બે ઓપ્શન છે x ને 60 minus y કે y ને 60 minus x હવે y ને 60 - x કરશો એક્સટેન્શન લાંબુ થશે તો ના કરાય એટલે સમજી વિચારીને જોઈને ડિસિઝન લેવાનું છે એમ નથી લેવાનું તો હું અહીંયા ફંક્શન ને y માં કન્વર્ટ કરું છું અને x ને લખું છું 60 - y તો મારો સમ ફટાફટ ઈઝીલી પચશે નાવ આને બનાવવાનું મેક્સિમમ પ્રોસીજર સ્ટાર્ટ કરું છું 180 કોમન માં 4y² લેવાય કદાચ 45 minus y y0 ને y45 આવા બે નંબર મળે હવે બંને ચાલે કે ના ચાલે જો y0 લો તો પ્રોડક્ટ 0 થઈ ગયો એટલે લેવાય નહીં શું બે નંબર્સ ઓકે એવું કીધેલું છે અંદર હા તો પછી નહીં ચાલે તો પછી એક જ ઓપ્શન છે મારી જોડે y45 હવે આ પોઈન્ટ ઉપર મેક્સિમમ બતાવવાનો છે કરી દઈએ ડબલ ડેરિવેટિવ અને લખી દઈએ સ્ટોરી કેટલો આવશે 180 into 2 હવે આની અંદર y45 મૂકવાનો આન્સર બતાવવાનો બધું કશું જ નથી કરવાનું ડાયરેક્ટ પ્લેસ કરી દઈશ હું અહીંયા આવી જ ના જ લખીશ at y is equals to 45 f double derivative y lesser than 0 જેને ચેક કરવું હશે કરી આવશે લેસ ધેન 0 મળે છે બરાબર આપણને તો ખબર જ છે આવે છે
મેક્સિમમ લાવવાનું છે. તો મેં તો લખી દીધો આન્સર. બરાબર, આપણે આન્સર કાઢવાનો નથી. ચાલ. હા હા, બધા આ બધા પ્રોબ્લેમ સમ્સમાં બધા બરાબર, કારણ કે ખબર જ છે મેક્સિમમ. તો પછી શું કરવા એફર્ટ્સ નાખવાની આપણે. ચાલ, તો y45 ઉપર f ડબલ ડેશ y લેસ ધેન 0 આવી ગયો. therefore using second derivative test at y is equals to 45, f of y is maximum. તો બે નંબર લાવવાના હતા, તો બીજો નંબર શું આવશે? y45 છે તો x 15. તો આ બે નંબર છે જ્યારે x into y cube મેક્સિમમ થતો હશે. y45 અને x 15. વેલ્યુ નથી પૂછી, વેલ્યુ પૂછે તો ફંક્શનમાં પ્લેસ કરાવવા જવાનું, ત્યાં મેક્સિમમ આન્સર આપશે કે મેક્સિમમ પ્રોડક્ટ કેટલો થશે x y ક્યુબ નો. અત્યારે ક્વેશ્ચનમાં પૂછ્યું નથી. કોઈ ડાઉટ છે 14 માં? ચાલો નેક્સ્ટ 15. Find two positive numbers x and y such that their sum is 35. Given condition. And product x square y raised to 5 is maximum. Maximum કોને બનાવવાનું છે? x square y raised to 5 ને. હવે નક્કી કરજો કોને શેમાં લઈ જશો. x ને એટલે x ને y માં કન્વર્ટ કરું તો વધારે સારું, કારણ કે 2 પાવર ને ઓપન કરી શકાય. તો f of y. હવે જો ઓપન ના કરવું હોય તો અહીંયાથી ડેરિવેટિવ માટે પ્રોડક્ટ રૂલ નો યુઝ કરાવવો પડે, અને ઓપન કરી દેવું હોય તો નોર્મલી ડેરિવેટિવ થાય. ઓપન કરાવશો તો બે સ્ટેપ એમાં બી બચશે, પ્રોડક્ટ રૂલ કરાવશો તો સ્ટેપ તો બચશે. જે કરાવવું હોય કરાવો. પ્રોડક્ટ રૂલ કરાવો છે. ચાલો ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, સેકન્ડ નો ડેરિવેટિવ, સેકન્ડ એઝ ઇટ ઇઝ, ફર્સ્ટ નો ડેરિવેટિવ, અને અંદરનો પોતાનો માઇનસ. કોમન માં y ને 4 પાવર, 35 માઇનસ y નો 1 પાવર, આટલો નીકળશે. તો 5 into 35 minus y, અંદર 35 minus y નીકળી ગયો છે, એક 2 બચ્યો છે, અને y નો એક પાવર બચ્યો છે, તો -2. -35 5 175 -5y -2y. આવું કંઈક મળ્યું. તો હવે અહીંયાથી બાદ એક 0 હોઈ શકે, બીજો 35 હોઈ શકે, અને ત્રીજો 175 by 7. કેટલા થાય છે? 25 છે, એટલે 3 એ 4 કે ના ચાલે. જો y 0 લેશો તો પ્રોડક્ટ મેક્સિમમ પ્રોડક્ટ જે છે તો થવાનો નથી. એવી રીતના જો y 35 લેશો તો એક 0 થઈ જશે પાછો, તો એ બી ચાલવાનું નથી. તો આ બને તો ગયા. તો એક જ પોસિબલ આન્સર છે મારા માટે y25. હવે ડબલ ડેરિવેટિવ. ડબલ ડેરિવેટિવ કેવી રીતના કરશો? પાછો આટલો મોટો એવું પાછો, પણ અહીંયા કર્યું તો ખરું, કર્યું તો ખરું.
ના પ્રોબ્લેમ સમ્સમાં એટલી ફ્લેક્સિબિલિટી છે બરાબર અહીંયાથી આ ફર્સ્ટ ડેરિવેટિવ છે કરવા બી જવાની જરૂર નથી જ્યાં થતું હોય તો કરવાનું અધરવાઇઝ ડાયરેક્ટ લખી દેવાનું ફોર x y is equals to 25 for y is equals to 25 f double dash y lesser than 0 therefore by using second derivative test f of y is maximum at y is equals to 25 તો y મળી ગયો 25 અને x કેટલો થશે હવે એના પરથી 10 ફાઇનલ આન્સર અને જો તમે નોર્મલ ત્યાંથી બ્રેકેટ ઓપન કરાયું હોય તો પછી કરી કાઢવાનું સેકન્ડ ડેરિવેટિવ એ તો ઈઝી જ હોય એક જ સ્ટેપ હોય બરાબર તો કરી દેવાનું પ્રોડક્ટ રૂલ કે આવું કઈ કર્યું છે તો ડાયરેક્ટ લખશો તો ચાલશે અધરવાઇઝ કરવા ના મગજ હા શું કહે છે આ ખાલી પ્રોબ્લેમ સમ્સમાં બીજે ક્યાંય છે ચાલો નેક્સ્ટ 16 find two positive numbers whose sum is 16 એટલે કે x plus y and the sum of whose cubes is minimum આ given છે હા અને શું ફાઇન્ડ મિનિમમ શું કરાવવાનું છે sum of whose cubes અને મિનિમમ બનાવવાનું છે ચાલો શું કરીએ ઓકે બંને ક્યુબ જ છે તો f of x લખું છું y ને x માં લઈ જાઉં છું ડાયરેક્ટ ડેરિવેટિવ કરું કે ક્યુબ ને ઓપન કરવો છે ડાયરેક્ટ x square 3x plus 3 16 minus x no square into minus 1 now is equals to 0 3 common now હવે તો ઓપન કરાવવું જ પડશે ને બ્રેકેટ ના સ્ક્વેર 16 નો સ્ક્વેર 32x વચ્ચે પ્લસ આવશે પણ 12 માઈનસ છે પ્લસ x સ્ક્વેર બટ 12 માઈનસ છે બરાબર છે ને બધી સાઈડ ક્યાં શ્યોર Two 56 by 32 તો x મળ્યો 8 now double derivative test અહીંયાથી હવે જો આ બેઝિકલી આજે આખું એક્સપાન્શન કર્યું છે f dash of x જ છે ને મારા માટે તો જ્યાંથી મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યાં હું એવું લખી શકું કે આ f dash of x નું એક્સપાન્શન બેઝિકલી 32x 256 મળ્યું મને આ બધું એનું જ એક્સપાન્શન છે આખું તો હું ત્યાં લખી દઉં છું અને ત્યાંથી ડબલ ડેરિવેટિવ કરીશ 8 મૂકીશ તો બી સેમ જ રહેશે ગ્રેટર ધેન 0 એનો મતલબ મિનિમમ આવી ગયો તો બાય યુઝિંગ
second derivative test at x is equals to 8. Function is minimum. તો x 8 છે તો y કેટલો આવશે 8. x 8 છે તો y બી 8. તો આ થયો ફાઇનલ આન્સર. તો ચારે ચાર સમ સેમ ટાઈપ ના બરાબર, આમાં કોઈ ચેન્જ કર્યો નથી. ચલો નેક્સ્ટ આમાં કોઈ ડાઉટ? ચલો આવી જાવ 17. ક્વેશ્ચન નંબર 17. પ્રોબ્લેમ सम्स માં બહુ બધા સારા ને અઘરા સમ છે, પણ આ 17 18 વાળો નોર્મલ છે, પણ બહુ વખત એક્ઝામ માં પૂછાયેલો. બરાબર, લોટ ઓફ ટાઈમ્સ એવરી 2-3 યર્સ એ રિપીટ થાય છે. બરાબર, હા દરેકમાં બહુ જ બધી વખત એક્ઝામ માં પૂછાય. હા આ તો પ્રોબ્લેમ સમ બેઠા આવશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. બરાબર, પ્રોબ્લેમ સમ ચાલો ક્વેશ્ચન રેડી કરો. પહેલા 17 ક્વેશ્ચન સમજવાનો છે. 17 ને 18 બંને સેમ છે. Square piece of tin of side 18 centimeters is to made into a box without a top. એને કન્વર્ટ શેમાં કરવામાં આવે છે? બોક્સ, ટોપ વગરનો બોક્સ. By cutting a square from each corner and folding up the flaps to form the box. આ કેવી રીતના બોક્સ બનતું હશે? કોઈ આઈડિયા આવે છે? કર દે આમ આમ કોઈ લાવો, મને કોઈ બુક કે કંઈક આપો. સર આમાં વચ્ચે આમ આ કંઈક ટીનનો પતરું તમારું, બરાબર? એની સાઈડ આપણને કંઈક 18 સેન્ટીમીટર બાય 18 સેન્ટીમીટર આપે. અહીંયાથી ફિક્સ સ્ક્વેર કટ કરે છે આમ ચારે બાજુથી. હવે કટ કરશે તો શું થશે? અહીંયાથી આ જે સાઈડ છે ફોલ્ડ અપ થશે ઉપરની બાજુ, બરાબર? આ આખી સાઈડ આમ કંઈક ઉપરની બાજુ ફોલ્ડ અપ થઈ જશે. આ સાઈડ બી આખી આમ ઉપરની બાજુ ફોલ્ડ અપ થશે, આ બી ઉપરની બાજુ ફોલ્ડ અપ થશે, અને આ બી આખી ઉપરની બાજુ ફોલ્ડ અપ થશે. તો બેઝિકલી એ રેક્ટેન્ગ્યુલર બોક્સ બની જશે, જેની સાઈડ ઉપરથી ટોપ થી કેવી છે? ઓપન, ઉપર ક્લોઝ નથી. બરાબર, આવું કંઈક છે સિચ્યુએશન, અને રેક્ટેંગલ છે. હા, સ્ક્વેર કટ કરે છે, અને રેક્ટેંગલ નથી. તીન બી સ્ક્વેર જ કીધું છે, બધું સ્ક્વેર જ છે. 18 સેન્ટીમીટર સાઈડ નું છે. હા, what should be the side of the square to be cut off? કટ ઓફ સાઈડ કેટલાની કટ કરવી જોઈએ? હા, એ પોર્શન, yes, so that volume of the box is maximum possible. જે બે સાઇડ્સ કરવાનું છે હા, એ કેટલીકની સાઈઝને કટ કરવી જોઈએ કે જેથી વોલ્યુમ શું બનાવવાનું છે મારે? મેક્સિમમ. એ મારો ગોલ છે. તો આખી 18 સેન્ટીમીટર છે એનાની માઈનસ કરવું ને હા, કરવી પડે. એનો વોલ્યુમ વોલ્યુમ ને મેક્સિમમ બનાવવાનું છે. ધ્યાનથી જો, અહીંયા ફિગર ડેવલપ કરું છું. આ 18 છે બધી સાઈડ. હવે અહીંયાથી કરીએ છીએ સ્ક્વેર કટ. સપોઝ x સાઈડ નું કટ કરીએ છીએ દરેક બાજુથી. ચાલો, તો ગોલ શું છે? મેક્સિમમ કોને બનાવવાનું? વોલ્યુમ. વોલ્યુમ નું ફંક્શન વોલ્યુમ ક્યુબોઇડલ શેપ થશે ને? ક્યુબોઇડલ નહીં, સોરી, સ્ક્વેર કીધું છે. ના, રેક્ટેંગલ નથી, સ્ક્વેર છે.
બોક્સ છે હા એટલે LBH હા LBS LBH તો L લેન્થ શું આપશે હવે જે બોક્સ બને છે એના માટે તો તમારી width આટલી જ છે 18 - 2x 18 - 2x કારણ કે xx વાળું તો ફોલ્ડ કરીને એમાં જતો રહી હાઈટ તો મારી બરાબર તો હવે જે મારું બોક્સ છે એની width તો 18 - 2x જ વધી છે સેમ વસ્તુ બીજી width બી 18 - 2x જ બચી છે એટલે 18 - 2x નો સ્ક્વેર અને હાઈટ x જેટલી થઈ છે જે અહીંયાથી આમ ફોલ્ડ થઈને આમ ઉપર આવે છે એ વાળો પાર્ટ બરાબર એ મારી હાઈટ થઈ છે તો હાઈટ થઈ છે x હા આ અહીંયાથી જે પીસ હું કટ કરું છું બરાબર ત્યાંથી એ જે સપોઝ અહીંયાથી મેં આ કટ કર્યો બરાબર તો અહીંયાથી આ ઊંચું થશે મારું તો જેટલો આ x કટ થયો છે એટલો જ પોર્શન ઉપર આવવાનો મારા માટે તો હાઈટ કેટલી થવાની છે x આવું કઈક ફંક્શન બને વોલ્યુમ નો v of x તો પહેલા આમાં કોઈ ડાઉટ છે કેવી રીતના બનાવ્યું ઇમ્પોર્ટન્ટ આ હવે નોર્મલ છે બધું આમાં કઈ ડાઉટ પહેલા કેવી રીતના શું કર્યું છે એમાં ચલો હવે સ્ટાન્ડર્ડ પ્રોસીજર x લાવવાનો છે મેક્સિમમ આને બનાવવાનો છે ટુ બી મેક્સિમાઇઝ આને મેક્સિમાઇઝ કરાવવાનો છે મેક્સિમાઇઝ કરાવવાનો એટલે એટલું ક્લિયર છે ડબલ ડેરિવેટિવ નો આન્સર લેસ ધેન 0 હોવો જોઈએ જો ડબલ ડેરિવેટિવ ટેસ્ટ કરું તો શું કરવું છે કોલ ઓપન કરી દો બ્રેકેટ કે શું કરું direct product પ્રોડક્ટ રૂલ થી કરું ઉપર તો ઓપન કદાચ વધારે ઈઝી પડશે આ ડબલ ડેરી માટે એ વધારે ડબલ ડેરિવેટિવ માટે વધારે ઈઝી પડશે કદાચ કરી શકશો પહેલાથી બી કદાચ ઇક્વેશન વધારે થશે એવું લાગે છે કોઈ ચાલે પણ એમાં બી સપોઝ આપણે અહીંયા હમણાં કર્યો હા આજ કર્યો ને તો આ બધા એક્સપેરિમેન્ટ જે કર્યા એવા તો મારે અહીંયા બી કરાવવા જ પડશે બેસિકલી તો અહીંયાથી તમને અહીંયા એક આન્સર f' of x નો રિડ્યુસ થયેલો તો મળી જ જવાનો ત્યાંથી તમે પ્લેસ કરીને ડબલ ડેરિવેટિવ બતાવી શકો છો બરાબર તો એવું બી ચાલશે અધરવાઇઝ હું અહીંયાથી જ આને ઓપન કરી દઉં ચાલો 18 નો સ્ક્વેર 324 324 પછી -2ab 18 2 ઝા 36 36 2 ઝા 72 plus 4x square into x આવ્યો b of x ચાલો now v dash of x 3 to 4 minus 72 2 ઝા 144x plus 12x square લઈ શકાય છે 12 ઓકે 324 27 27 okay now v dash of x 0 તો 27 ના ફેક્ટર્સ એવા બે નંબર જેનું એડિશન કરીને 12 માં 39937 એટલે -3 -9 સાઈન આપવી પડશે હા બે મળે બંને વેલિડ છે x તરીકે જો 9 સેન્ટીમીટર નો ટુકડો કટ કરીશ તો અહીંયાથી એ 9 જશે ને અહીંયાથી એ 9 જશે તો વચ્ચે કોઈ પોર્શન બોક્સ બનાવવા માટે રહેશે જ નહીં તો લેવાય જ નહીં ને 9 તો બોક્સ જ ખલાસ થઈ ગયો મારો તો આ પોસિબલ નથી તો પોસિબલ તરીકે એક જ હોઈ શકે 3 સેન્ટીમીટર બરાબર હવે બતાવવાનું છે કે 3 માટે ડબલ ડેરિવેટિવ નો આન્સર લેસ ધેન 0 આવે છે ચાલો અહીંયાથી જ કરાવું છું અને ચેક કરાવવાની જો ડાયરેક્ટ પ્લેસ જ કરી દઈશ મેક્સિમાઇઝ બનાવવાનો છે ને એટલે કે લેસર ધેન 0 therefore by using second derivative test
હવે ક્વેશ્ચનમાં મેક્સિમમ વોલ્યુમ ડિફાઇન કરવાનું કીધું છે કે નહીં? ફાઇન્ડ માં શું લખ્યું છે? Volume of the box is the maximum possible. એટલે ફાઇન્ડ વોલ્યુમ એવું લખ્યું છે And ક્વેશ્ચનમાં. the volume of the box is the maximum possible. You look. What will be the side of the square? Sides find કરવાની છે. So that volume of કીધું નથી વોલ્યુમ, ખાલી સાઈડ જ કીધી છે. તો આગળ જવાની જરૂર નથી. જો કીધું હોત તો ઓરિજિનલ ફંક્શનમાં પાછું એ પ્લેસ કરાવીને વોલ્યુમ બી લાવવું પડે. બરાબર, પણ કીધું નથી. તો આ ફાઇનલ આન્સર 3 સેન્ટીમીટર નો કટ કરાવવો જોઈએ. આમાં કોઈ ડાઉટ? આઈએમપી સમ છે, આમાં કોઈ ડાઉટ છે? મેં કોઈ મેથોડોલોજીમાં કે અટવાયા હોય એવું? ચલો નેક્સ્ટ 18 rectangular sheet of tin 45 centimeter by 24 centimeter. બરાબર, હવે સ્ક્વેર નથી, રેક્ટેંગલ શીટ છે. એક બાજુ 45 છે, બીજી બાજુ 24 છે. is to be made into a box without top by cutting a square from each corner and folding up the flaps. What should be the side of the square to be cut off so that volume of box is maximum possible? Situation same જ છે, ખાલી tin square ની જગ્યાએ rectangle છે. ચાલો શું બનાવતો તો વોલ્યુમ ની ઇક્વેશન? એક 45 છે, બીજું 24 છે. તો 45 વાળી સાઈડ માંથી x બે જશે એટલે કે 2x એક સાઈડ ની લેન્થ. બીજું 24 માંથી બી બે જ બાજુ નહીં જશે તો 24 માંથી જશે 2x અને હાઈટ એ x. આવું કંઈક થશે. હા હવે પ્રોડક્ટ રૂલ તો 3 ના કરાય ને. બ્રેકેટ ઓપન કરાવો, આ x ને અંદર આપી છે. Hours. 45 into 24 કેટલા થશે? 1080. આવું છે. લેવાય છે 4 x બી લેવાય છે, પણ પાછો ડેરિવેટિવ કરીશું ને તો પાછો લો છો. Sir, 138 માં કોની લે? નથી આવતો ના. તો પછી કશું નહીં થાય. 2 લઈ શકાય, પણ અત્યારે રહેવા દઉં. 138 2 ઝા ઓકે કઈ. હવે આમાંથી 12 લઈ શકાય છે. 1080 276 આમાંથી તો થશે. આમાંથી 1080 તો 12 લઈ લઉં છું. કોમ 23 અને એમાં 90 હા સ્ક્વેર હા સ્ક્વેર. 90 ના ફેક્ટર્સ એવા બે નંબર્સ એડિશન કરીને 23 મળે. 18 5 are 90, 18 plus 5 23, minus 18 minus 5. હવે જો 18 સેન્ટીમીટર કટ કરું તો એક બાજુની તો હાઈએસ્ટ સાઈડ જ 24 છે. તો 18 2 32 તો 36 તો કેવી રીતના કટ થાય? તો આ તો પોસિબલ જ નથી. તો એક જ પોસિબલ છે 5 સેન્ટીમીટર. ના v double dash x
24x at x is equals to 5 મેક્સિમમ બનાવવાનું છે ને વોલ્યુમ એટલે ડબલ ડેરિવેટિવ લેસ ધેન 0 by using second derivative test at x is equals to 5 v of x is maximum 5 સેન્ટીમીટર નું કટ કરાવવું જોઈએ વોલ્યુમ પૂછ્યું નથી ફાઇન્ડ કરવાનું સર બરાબર કેટલાનું કટ કરાવવું જોઈએ એટલું પૂછ્યું છે આમાં કોઈ ડાઉટ રેક્ટેન્ગ્યુલર સેમ કયા ટાઈપ જેમ જ કર્યું છે ચાલો નેક્સ્ટ 19 અત્યારે નથી કરવાનું MCQ 27 ચાલો કર્વ ઉપરનો પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે આ કર્વ x2 2y ઉપર હોય કે જે 0 5 થી નિયરેસ્ટ હશે પહેલા તો આ કર્વ ઉપરનો પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે તો જે બી પોઈન્ટ હોય આને સેટિસ્ફાય થતા હોવા જોઈએ કર્વ તો પહેલા તો હું એવી રીતના ચેક કરીને કોઈ ઓપ્શન નીકળે છે તો નીકાળી દઉં x 2√2 નો સ્ક્વેર 2√2 નો સ્ક્વેર કેટલો થાય સર ડી થશે 4 into 2 8 અને 4 2 8 આવે તો છે આ જતો રહ્યો કદાચ 2√2 જોડે તો 4 આવો જોઈએ 0 0 બી આવે છે અને 2 મૂકું 2 નો સ્ક્વેર હે એક જ જાય છે ખાલી બીજા બધા તો રહેશે હવે નિયરેસ્ટ કીધું છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા થી ફટાફટ એ બધાના ડિસ્ટન્સ લાવી દો આન્સર પૂરો આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ તો the distance formula this minus this no whole square x coordinate no difference plus y coordinate no difference no square so 2√2 minus 0 no square 8 અને 4 minus 5 1 નો સ્ક્વેર 1 એટલે કે √9 એટલે કે 3 d2 તો નથી d3 ડિસ્ટન્સ ત્રીજું 0 0 તો 0 જોડે તો 0 અને 5 નો સ્ક્વેર 25 એટલે કે 5 યુનિટ્સ d4 ડિસ્ટન્સ 2 અને 0 એટલે કે 2 નો સ્ક્વેર 4 2 અને 5 3 3 નો સ્ક્વેર 9 √13 એટલે 3 થી થોડુંક વધારે તો સૌથી શોર્ટેસ્ટ ક્યાં બને છે અહીંયા એટલે કે આન્સર આવશે 2√2 આન્સર આવશે 2√2 28 રાખો મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે સોરી આ ઇક્વેશન ઉપર રહી ગયો હા બીજા મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 1 minus x plus x square for the real value x અને મિનિમમ વેલ્યુ કેટલી થતી હશે મિનિમમ લોકલ મિનિમમ ની વાત છે ઓપ્શન તે નહીં મેળ પડે કેવી રીતના ખબર પડશે
મારે તો લોકલ મિનિમમ ની પ્રોસીજર શું છે? પહેલા તો પોઈન્ટ્સ લાવવા પડે, ક્રિટિકલ પોઈન્ટ. આમાં પેલું અરેન્જમેન્ટ શોર્ટ ફોર્મમાં એવી રીતે લખાય ત્યારે હા કોઈ નહીં 1 માઇનસ x પ્લસ x સ્ક્વેર છે હા એને એક આખો ટર્મ y લે એટલે 1 માઇનસ y ને 1 પ્લસ y હા તો એને આપણે એક y upon એટલે પેલું ઉપર ડિવિઝન વાળું ફોર્મ આવે છે એટલે આ કરાવવું તો જ પડશે, ડિવિઝન રૂલ જ. ડેરિવેટિવ કરાવવા માટે તો ડિવિઝન રૂલ જ યુઝ કરાવવું પડશે. એ જ કરાવું છું. ડિવિઝન રૂલ હવે હું ન્યુમરેટર ને ખાલી સોલ્વ કરું છું કારણ કે f dash of x ને મારે 0 જોડે ઇક્વેટ કરવાનો હોય. તો હું બધા ન્યુમરેટર ના બ્રેકેટ્સ ઓપન કરું. -1 + 2x - x + 2x square - x square plus 2x cube. Same वस्तु 1 plus 2x minus x minus 2x square plus x square plus 2x. नीचे तो જેમ હતું એનું એમ જ. કશું કટ થાય x square plus 2x square 2x square 1 પર plus 1 4x minus 2x. કેમ? એટલે એ તો અરે કમ્બાઈન કરીએ ને 4x cube 2x minus x x અને 2x minus x x plus x 2x. નીચે जैसे थे એવું જ રાખવાનું. Now f dash of x ને હું 0 કન્સિડર કરું એટલે ન્યુમરેટર 0 થાય. 2x કોમન તો x 0 અને બીજો આવે x square minus 1/2. એ તો પોસિબલ છે ને. તો એક જ પોઈન્ટ આવ્યો x = 0. આ પોઈન્ટ ઉપર એ મેક્સિમમ કે મિનિમમ બનાવતો હોય એટલે મને ખબર પડી ગઈ. હવે એ પોઈન્ટ ઓરિજિનલ ફંક્શનમાં મૂક્યા આવો, જે આન્સર આવે તમારો આન્સર 0. તો ઉપર કેટલો આવશે 1, નીચે ફાઇનલ આન્સર છે ને. ઓકે ના હા, તો મને પહેલા તો ખબર નથી ને કે કયો પોઈન્ટ છે. પહેલા તો એ તો ખબર પાડવી પડે ને કે મિનિમમ કે મેક્સિમમ મારે પોઈન્ટ શું. એના વગર તો હું વેલ્યુ ફાઇન્ડ કેવી રીતના કરું એ વસ્તુ. ચાલો પછી હા કયો 1/3 1 minus x plus x square. તો કઈક ડેશ નો ચેક કરવું પડશે એક વખત. આ સાચું થયું છે. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, ન્યુમરેટર નો ડેરિવેટિવ. હવે બ્રેકેટ ઓપન કરાવવું પડશે. એ તો સાચું છે ઉપર તો. હા પણ સાઇન વચ્ચે ખોટી છે. અહીંયા ડિવિઝન રૂલ પ્રમાણે વચ્ચે માઈનસ ના આવે. and numerator by denominator as it is, numerator નો ડેરિવેટિવ માઈનસ numerator as it is. તો હવે કયા ટર્મની સાઇન બદલાશે? હવે
હા તો one ક્યારે સ્ટાર્ટ થતા હતા? one 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 3 ને 6 પછીના, એટલે કે આ બધાની સાઈન બદલાશે. What થાય કે રહી છે -1 -2x plus x plus 2x square આવું હોય આ કટ બીજું plus 2x minus 2x plus x minus x minus ચાલો શું વધશે ઉપર? 2x square minus x square એટલે plus x square plus x square એટલે ઉપર આવ્યો 2x square. આ બેને ભેગા કરીએ અને ત્યાંથી બી કરે. બીજું વધ્યું -1 એટલે કે minus. Therefore એટલે કે 2x square minus 2 0. તો ચાલો +1 મૂકો ને -1 બંને મૂકો. વન મૂકશો તો 1 - 1 0 અને 1 નો સ્ક્વેર 1. 1 + 1 + 1 એક આવ્યો 1/3 અને -1 મૂકો. 2 plus ઉપર 3 નીચે 0. ઓપ્શનમાં બંને આપ્યા છે કે એક જ છે? બંને આપ્યા છે ઓપ્શન. તો હવે બંનેમાંથી કર. પણ મિનિમમ હજી તો આપણે એવું નક્કી નથી કર્યું ને કે મિનિમમ બે માંથી કયા પોઈન્ટ ઉપર છે. હજી એવું નક્કી નથી કર્યું. તો હવે એવું કેવી રીતના ખબર પડશે? ઓપ્શનમાં બંને આપ્યા છે ને 1/3 બી છે ને 3 બી છે. પણ આ પ્લસ ઓર માઇનસ 1 માંથી મિનિમમ કયા પોઈન્ટ ઉપર છે ક્યાં ખબર? ડબલ ડેરિવેટિવ પણ જોઈ હવે ડબલ ડેરિવેટિવ કોનું કર? પણ નીચે આખું છે હજી. ફર્સ્ટ ડેરિવેટિવ કદાચ વધારે ઈઝી પડે. યસ, ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ થી નીકાળાય. પણ ઓપ્શનમાં બંને આપ્યા છે શ્યોર છો? જનરલી એક જ આપતા હોય છે. 28 મિનિમમ વેલ્યુ વેલ્યુ મળી એની કરીએ અને જે આન્સર મળતો એ એવી રીતે ના, પણ હવે તમને બે તો મળી ગયા છે ને, તો તમારે ફાઇન્ડ કરવાની જરૂર નથી. ઓપ્શન છે તમને મિનિમમ જ કીધું છે ને, તો બે માંથી મિનિમમ તો આ જ બને છે. મારી વેલ્યુ તો મિનિમમ, મને મિનિમમ વેલ્યુ જ કીધી છે, પોઈન્ટ થી કોઈ મતલબ નથી. તો ડાયરેક્ટ આન્સર નીકાળી દો. તેમાં કઈ જરૂર નથી. એમસીક્યુ છે એટલે ચાલે. ડાયરેક્ટ ઓપ્શન બી ક્લિયર થઈ જાય છે. ડાયરેક્ટ ઓપ્શન કેવી? એટલે 1 મૂકે 3 મૂકે 1/3 મૂકીએ ને તો આપણે ઓપ્શન ખબર પડે કે 1/3 સૌથી મિનિમમ વેલ્યુ છે. ઇક્વેશનમાં પુટ કરીએ ને તો મળી જાય છે આન્સર. નહીં, ઓપ્શનમાં એટલે તું શું મૂકે? સર પછી જેટલી વેલ્યુઝ આપી છે ને પણ એ તો આન્સર છે તાર. બરાબર, એ આન્સર છે, પોઈન્ટ્સ નથી. પોઈન્ટ્સ હોય તો તારે મૂકે. આ તો આન્સર મિનિમમ વેલ્યુ કોણ આપે છે બધા હા, પોઈન્ટ્સમાંથી આપણે પુટ કરીએ તો ખબર પડી પણ એના માટે પોઈન્ટ્સ ક્યાં ખબર છે? પોઈન્ટ્સ નથી, એ આન્સર આપ્યો છે. એ મને શું આપ્યો છે? મેક્સિમમ કે મિનિમમ ના આન્સર્સ આપ્યા છે, પોઈન્ટ્સ નથી આપ્યો. જો આપ્યા તો મૂકી શકાય, પણ એ પોઈન્ટ્સ નથી આપ્યા. હા, આમાં કોઈ ડાઉટ છે? સમજી 20 કયો હતો આ? 29 પછી કરવાનું છે અત્યારે. એટલે એક એમસીક્યુ બાકી ને બીજા વચ્ચેના કેટલા સુધી કર્યા આપણે? 18 અને 26 અને 8 ટર્મ્સ બાકી છે.
એક્ઝામ છે ને ફ્રાઈડે એક્ઝામ પેપર